હું બનાવીશું આજે તું? આજે હું બનાવવાની છું દાબેલી. તમને ભાવે દાબેલી? હા. જો બટાકા મિક્સ કરી નાખ્યા છે, અહીંયા કાંદાની કટકી કરી નાખી છે. આ છે દાબેલીનો મસાલો, પછી આ છે રેડ ચટણી લસણવાળી. હવે હું મસાલો વઘારું છું. સિંગદાણા આવી ગયા છે. 30 રૂપિયાની કોથળી, 20 રૂપિયાની સેવ અને મણના પાઉં. હાલો તો મિત્રો દાબેલી ખાવા તેને મણના પાઉં વયા જતા હોય આવી જાઓ. દાબેલીમાં આપણે તેલ છે ને વધારે નાખવાનું હોય. મેં આમાં તેલ નાખી દીધું છે. જો पवन लगता है, देखो गैस फड़फड़ा रहा है, देखो इसमें। દરવાજો બંધ કેટલી તો ये लीजिए फोन पकड़िए। जो મસાલો બને છે, બટેકા નાખી દીધા છે અને દાબેલીનો મસાલો નાખી દીધો છે. લાલ ચટક જેવી બનવાની છે, તો જોઈએ હવે આપણે પછી. જો મિત્રો હવે કાંદા અને સિંગદાણા જ આપણે નાખી દીધા છે. બહાર આપણે ખાવા જઈએ ને એટલે વધારે વજન થાય એટલે કાંદા અને સિંગદાણા પછીથી એડ કરે છે, પણ આપણે પહેલાં જ નાખી દેવાના ઘરે. કપાઈ ગયા છે. હવે આ તીખી ચટણી લગાવે છે. બસ લ્યો, કોકને નથી તીખી બાપા બહુ ઉપરની સાઈડમાં લગાવો. લગાવીશ. હા, બે બાજુ લગાવી દો. ચાલો, અને આ આપણો માવો બનીને રેડી થઈ ગયો છે. ફૂલ મસાલાવાળી દાબેલી અને ખાવા ટાણે પછી થોડીક શેકી અને અહીંયા આપણે સેવનું પેકેટ છે એ દોડીને લગાવી દેશું. ઓહો ઓહો, આ તો માંડ જાહે મસાલો વધે મસાલો ક્યાં નાખવો? ઓકે, વાંધો નહીં. ચાલો હવે શેકશું ત્યારે તમને બતાવીએ. જો દાબેલી શેકાવા માંડી છે. લાવો લાવો, જલ્દી લાવો. ચાલો, જેને દાબેલી ખાવી. આમ જો અહીંયા કાચરો બે શેકાઈ ગઈ છે ને એટલી આપણી ભરેલી છે. 12 પાઉં છે. 4 જણા જો ચાલો મિત્રો ખાવા. તો ચાલો ફ્રેન્ડ્સ, દાબેલી બની ગઈ છે. હવે જમવા બેસી ગયા છે. ભાઈ હજી આવ્યા નથી એટલે ભાઈની રાખી દીધી છે. પપ્પાને તુષાર બે ખાય છે. એટલો મસાલો તોય મારે વધ્યો. જો એક વાટકો મસાલો. ચાલો તમે ખાઈને પછી કયો કેવી બની છે. ખાઈને પછી આમાં કહેજો. कैसी बनी है? મસ્ત બની છે. અને તો દાણામાં દાણા નાખતા ભૂલી ગયા હતા. દાણા મારે ફોલેલા પડ્યા રહ્યા વાટકો એક. ભૂલાઈ ગયું. બે દાબેલી રહી તો યાદ આવ્યું મને કે દાડમના દાણા ભૂલાઈ ચાલો ગયા. બધાય ખાવા. જમ્બો દાબેલી. લાઈક કરજો, શેર કરજો. મારા વિડીયો ગમે તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.